હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે જે આપણે ઘરે બેઠા લિંક કરી શકીએ કે ના કરી શકીએ। તો હવે મિત્રો, તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોતો હશો અને બધા વિડીયોના થંબનેલમાં કે ઘરે બેઠા તમારા મોબાઈલથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે જે લિંક કરો। પરંતુ મિત્રો, અત્યાર સુધી એવી કોઈ ફેસિલિટી નથી કે જેનાથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે જે લિંક કરી શકો। મોટાભાગના વિડીયો મિત્રો બતાવવામાં આવતું હોય છે કે તમે આઈપીપીબીએસ એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આપણે જે પોસ્ટ ઓફિસ છે જેના માધ્યમથી તમે મોબાઈલ નંબર લિંક કરી શકો। એમાં ઘણી બધી પ્રોસેસ કરશો, ત્યારબાદ મિત્રો જે પોસ્ટમેન છે જે તમારા ઘરે આવે અથવા તો તમારે પોસ્ટ ઓફિસ ઉપર જવાનું રહેશે। એટલે મિત્રો એ ખરેખર ઓફલાઈન જ થયું। ત્યારબાદ બીજી એક મિત્રો ફેસિલિટી છે કે તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માંગતા હોય તો તમે જે આધાર સેન્ટર ઉપર જઈ અને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે જે લિંક કરાવી શકો। તો આ બે રીતે મિત્રો, એક તમે પોસ્ટ ઓફિસના માધ્યમથી અને બીજી છે આધાર સેન્ટર ઉપર રૂબરૂ જઈને, તો આ બંને રીતથી મિત્રો તમે ઓફલાઈન છે જે લિંક કરાવી શકો। પરંતુ અત્યાર સુધી મિત્રો ઓનલાઈન આપણે આપણા મોબાઈલથી જાતે જ લિંક કરી શકીએ એવી કોઈ ફેસિલિટી નથી। તો મિત્રો, આ રીતે તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જો લિંક કરાવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસે રૂબરૂ જઈને અથવા તો આધાર સેન્ટર ઉપર જઈ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી શકો। તો આશા રાખું મિત્રો, આ રીતે તમે જો પ્રોસેસ કરશો તો આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કરી શકશો। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે।